એક સરસ મજાની વાત અહીંયા યાદ આવે છે કે એક દીકરી પોતાના ગામથી, પોતાના ગામડેથી વન વગડા તરફ, જંગલ તરફ ચાલી નીકળે છે. મોઢા ઉપર લેશ માત્ર પણ ડરનું નિશાન નથી અને આ દીકરી ટપ 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 કરતી ધીમે ધીમે જંગલ તરફ જાય છે. ઘટાટોપ જંગલ છે, વન વગડો છે, માથે કરંડિયો છે અને એવામાં એક ઘોડેસવાર ત્યાંથી પસાર થાય છે. તબડક 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 તબડક. એ દીકરીનું જવું જંગલમાં અને ઘોડેસવારનું આવું. આ ઘોડેસવારનું ધ્યાન આ દીકરી ઉપર જાય છે એટલે દીકરીની વચ્ચે આવી દીકરીને આંતરી અને પૂછે છે, ઓ દીકરી, ક્યાં ચાલી? એટલે એ દીકરી એ ઘોડેસવારની સામે જોવે છે અને હસીને જવાબ આપે છે કે ભાઈ, હું પેલે પાર છાણા વીણવા જાઉં છું. જો હું છાણા નહીં વીણું ને તો ઘરમાં ચૂલો નહીં પેટે, અને જો ચૂલો નહીં પેટે ને તો મારા ઘરના તમામ સભ્યો ભૂખ્યા રહેશે, ખાવાનું નસીબ નહીં થાય, એટલે મને જવા દે બાપ. અને ત્યારે પેલો ઘોડેસવાર એને કહે છે કે જવા દેવા સામે વાંધો નથી, પણ તને બીક નથી લાગતી? કોઈ લૂંટારું તને લૂંટી લેશે, એકલી સ્ત્રી છે, અબળા છો, તને ડર નથી લાગતો? એટલે દીકરી ફરીથી હસીને જવાબ આપે છે કે ભાઈ, જ્યાં જોગીદાસના બહારવટિયા હોય ને, જ્યાં જોગીદાસના બહારવટિયા હોય અને જ્યાં રખોપું હોય ત્યાં વળી ભય શાનો? કહેવાનો મતલબ એવો છે કે એ સમયમાં સ્ત્રીઓ માટે રખોપા થતા અને આજે પણ આ રખોપાની ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ સુંદર વ્યવસ્થા એટલે મિત્રો, મહિલા હેલ્પલાઇન 181, એક વાર જોરદાર તાળી થઈ જાય. અભયમ જેને કહેવામાં આવે છે, સુંદર યોજના મહિલા હેલ્પલાઇન 181. પછી એ રસ્તે જતી આપણી દીકરી હોય કે પરિવારની કોઈ આપણી બેન દીકરી હોય અને એની કોઈ છેડતી કરે અથવા કોઈ પત્નીને મારઝોડ થતી હોય અને માત્ર 181 ડાયલ કરે ને એટલે માત્ર ગણતરીની પળોમાં જ અભયમ 181 ના બહેનો દીકરીઓનું રખોપું કરવા માટે આવી જાય છે. મારી એક કોર્ટનો દાખલો આપું. આજથી 3 વર્ષ પહેલા આવી જ એક પરિક્રમા અથવા તો શિવરાત્રીનો માહોલ હતો અને કોર્ટ છૂટવાનો સમય હતો. લગભગ 6 વાગ્યા હતા અને એક જજ સાહેબે મને બોલાવ્યો. એક બેન, લગભગ 60-65 વર્ષની ઉંમરના બેન, છેલ્લા 1.5-2 કલાકથી કોર્ટની બહાર બેઠેલા. અમારા કર્મચારી ભાઈઓ એને પૂછતા હતા, પરંતુ અમારી જે ભાષા હતી, આપણી જે ભાષા હતી, એ બેન સમજી નહોતા શકતા અને એ જે બેન બોલે તે અમે કોઈ સમજી નહોતા શકતા. હાથમાં એક થેલો હતો, કોથળા જેવો થેલો હતો. એટલે મને બોલાવ્યો એટલે તાત્કાલિક અમે 181 મહિલા હેલ્પલાઇનને જાણ કરી. લગભગ 10 થી 15 મિનિટમાં જ આ વાહન આવી ગયું. એના બહેનો નીચે ઉતર્યા. પેલા જે બહેન હતા એનો કોથળો તપાસવામાં આવ્યો અને આ કોથળામાંથી જે આઈ કાર્ડ ટાઈપ નીકળ્યું એમાં પણ અજાણી ભાષા હતી, પરંતુ એ ભાષાના પણ જાણકારને બોલાવવામાં આવ્યો. બંગાળી જેવી ભાષા હતી. આ બહેનોએ બંગાળમાં એની ઓથોરિટીનો સંપર્ક કર્યો અને આ બેનને એના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું. એટલું જ નહીં, પરંતુ એનો દીકરો મેળામાં ખોવાઈ ગયો હતો, તેનું પણ સુંદર મજાનું મિલન કરાવ્યું. 2 દિવસ સુધી નગરપાલિકા સંચાલિત મહિલા આશ્રય સ્થાનમાં આ દીકરીને, આ બેનને આશ્રય આપવામાં આવ્યો અને આપણા મીડિયાના
સર્વે મિત્રોએ પણ આ બાબતને ખૂબ સારી રીતે સકારાત્મક રીતે વણી લીધેલી. આવી સુંદર રક્ષણની બાબત 181 દ્વારા પણ થાય છે. અને જ્યારે રક્ષણની વાત કરવી હોય ને ત્યારે આપણે જે ભૂમિ ઉપર બિરાજમાન છીએ, ગરવા ગિરનારની ગોદમાં બિરાજમાન છીએ, અને ત્યાં નવનાથ અને 64 જગુણિયાના બેસણા છે, અને એ ગરવો ગિરનાર આપણું રક્ષણ કરી રહ્યો છે. ત્યારે આ ગરવા ગિરનારને આપણે સાદ પાડવો પડે, યાદ કરવો પડે. ગુંજે ગુંજે ગૌરવનો ગુંથાર, એવો અમારો ગરવો ગઢ ગિરનાર. ચાલો સાંભળીએ. સોરઠ ધરતી જગ જુની, અરે અને ઊંચો ગઢ ગિરનાર, નહાવજડા જળ પીવે, અરે ના ગુરુદેવ પાંચમી ટોચે બિરાજે, એ ગુરુદેવ પાંચમી ટોચે બિરાજે. આ યાત્રાળુ આવતા દર્શન ને ગાજે, મારા યાત્રાળુ ત્યાં તો પૂર્ણિમાની પ્રભુતા મંડાય, ગરવો ગઢ ગિરનાર, ગરવો ગઢ ડોલે જ્યાં
અત્રે આપણા કાર્યક્રમની શોભા વધારવા માટે જુનાગઢ જિલ્લાના પ્રિન્સિપાલ ફેમિલી જજ શ્રી પીવી શ્રીવાસ્તવ સાહેબ પધાર્યા છે. એમનું આપણે સૌ હાર્દિક સ્વાગત કરીએ છીએ. તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ છીએ.